હાજરી છે. રાજકોટથી સંગીતા સ્ટુડિયોના માલિક પંકજભાઈ, વિજયભાઈ, સંગીતકાર શૈલેષભાઈ બધા ઉપસ્થિત છે. એ બધા મિત્રોને બાપુ રાજસ્થાની મારવાડી હેલો સાંભળવો છે. બધી પ્રજા બધા ભજનીકો ગાય છે, પણ કોક દીપ મરુભૂમિમાં જાજો મારવાડની ધરતીમાં એ રાજસ્થાનની રંગીલી ધરતીની માટીની સુગંધમાંથી જન્મેલો રાગ છે સારંગ. મેલા ગલા લુગડા, ફાટેલ તૂટેલ લુગડા, લાજ અને મર્યાદાનો ઘૂમટો તાણ્યો હોય અને બે જ મંજીરા હોય, બીજું કોઈ તાલ માલ કાંઈ નહીં. ખેમરા આવા બે મંજીરા લઈને બાપુ ગાતી હોય પીરની સામે, પણ ઉસ્તાદ કેમ એ હેલો મારો હેલો મારો હેલો મારો ઘણી લાંબી છે, મને તમને બધાને ખબર છે. મારી માલ લઈ ગયા છો અને વાણિયાની બાયો આ બીજા કોઈ સમાજની હોય તો હિંમત હોય, પણ આમાં તો ઘનઘોર જંગલમાં ઉભી બી ધ્રુજે છે ભાઈ
અને વિચાર કર્યો કે હવે કોને યાદ કરવું, એના પતિને મારી નાખ્યો છે આ ચોર લોકોએ. અને ઊભી 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 ક્ષણનો વિલંબ કર્યા વગર તરત નીકળી ગયા. પણ કેમ? હિલ્લો છે ઘોડલો ને હિલ્લો છે ઘોડલો ઘોડલો પકડતા પકડતા ધમ્મા 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 હિલ્લો છે ઘોડલો ને હજી મુરબ્બી નિરંજનભાઈ આપણે સાંભળવાના બાકી છે. ઈ વાણિયાને સજીવન કરે. નકર બાપુ જે વાણિયો ગયો તો એને ભક્તિને કઈ એવડું લાગતું ઓળખતું નહીં. વાણિયા પોતાની પત્ની સાથે ગયા. પીરજી એને સજીવન કરે અને કે બાઈને ઉઠ ઉઠ બળા આ ધડમાંથી જોડ ત્રણે ભુવન માંથી ગોતી લાવું છો. અને ગોતીને લાવું એટલું નહીં પણ એને આંખે કરું આંખડો ને દિલે કાઢું કોડ. આંખે કરું આંખડો એને આંખે કરું આંખડો ને દિલે કાઢું કોડ. કારણ આખું મલક જાણે કે આ તો રામા પીર નો. અને ઈ વાણી એને સજીવન કરે અને પછી એને લાગ્યું કે તત્વ તો સહેજ કાંઈ. હા, અને ભક્તિ લાગી ભાઈ, ચમડા કાઢી ગઈ, નકર લાગે નહીં. કારણ કે સમાજમાં 4 પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ લાગે નહીં. એક રાજા 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 આચરણ, ત્રીજો વાણીઓ, ચોથી નાનકડી એક રાજા ચારણ ને ત્રીજો વાણીઓ ચોથી નાનકડી આ ચારણ ને ભક્તિ લાગે નહીં લાગે જો લાગે તો બેડો એનો આવી ભક્તિ લાગી કે નક્કી કરી લીધું કે હવે આ છોકરાનું ઘરનું ધરતી મૂકીને જવાય નહીં. શું લખે? ગાય દલવાણીઓ રે ગાય દલવાણીઓ